ચેપ્ટર 10 સરકારના અંગો. સરકારના 3 અંગ છે: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. આ 3 અંગની રચના કેવી રીતે થાય, તે શું કાર્ય કરે, તેમની સત્તા કઈ કઈ, અરસપરસ કેવા સંબંધ એમની વચ્ચે છે, આ બધી વસ્તુની વિગત એને આપણે સરકારના અંગ તરીકે ઓળખીએ છીએ. રાજ્યના એટલે કે આપણા સ્ટેટ ગુજરાત રાજ્ય, એના મૂળભૂત હેતુમાંનો એક હેતુ કાયદો અને વ્યવસ્થા. આપણો કાયદો જળવાય, એની વ્યવસ્થા સચવાય, એના દ્વારા લોકોની સુખાકારી અને સલામતી વધે, લોકોને સુખ સગવડની જે ચીજ વસ્તુઓ જોઈતી હોય તે પૂરતા પ્રમાણમાં મળી રહે. લોકોનું સર્વતોમુખી એટલે સંપૂર્ણ. બરાબર? સર્વતોમુખી એનો મતલબ થાય સંપૂર્ણ કલ્યાણ સાધી તેમના સ્વાતંત્ર્ય અને એમની આઝાદી અને મૂળભૂત હકનું જતન કે રક્ષણ કરવાનો અધિકાર. રાજ્ય એના ગતિશીલ મતલબ કે જે સતત ચાલતા વિકાસ, રાજ્યના સતત ચાલતા વિકાસ એની સિદ્ધિ માટે સરકારના 3 અંગો: ધારાસભા જે કાયદા ઘડે, કારોબારી જે કાયદા અમલમાં લાવે, અને ન્યાયતંત્ર જે કાયદાનો ભંગ કરે તો સજા કરે, એટલે તેનો સ્ટ્રિક્ટ અમલ કરાવડાવે અને તેનો અમલ કરે. આ ત્રણેય વચ્ચે પરસ્પર ઐક્ય, એકતા, સહકાર અને સંકલન સ્થાપી સરકાર અસરકારક અને કાર્યક્ષમ શાસન કરી શકે. ધારાસભા કાયદા ઘડવાનું, જ્યારે કારોબારી ઘડેલા કાયદાનો અમલ કરવાનું, ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનારને સજા અથવા દંડ કરવાનું કાર્ય કરે છે. સજા કરે ક્યાં તો દંડ કરે. ભારતીય બંધારણમાં ધારાસભા એટલે સંઘ કક્ષાએ, સંઘ મતલબ કેન્દ્ર, કેન્દ્ર એટલે દિલ્હીની સરકાર, આખા દેશની સરકાર. સંઘ કક્ષાએ સંસદ અને રાજ્યોમાં વિધાનસભા, વિધાનગૃહો. આપણા ગુજરાતમાં છે તો ક્યાં છે? તો ગાંધીનગરમાં વિધાનસભા ભવન. વિધાનગૃહો. કારોબારી એટલે દેશની કારોબારી. દેશમાં કોનો સમાવેશ થાય? તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, બીજું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, એના પછી ઉપરાષ્ટ્રપતિ અને તેનું આખું પ્રધાનમંડળ, આ બધા જ એના સભ્ય છે. તેમના કાર્યાલય જે દિલ્હીમાં આવેલા છે. જ્યારે વહીવટી તંત્ર જે રાજ્ય કક્ષાએ કોને સોંપવામાં આવે? તો એ સોંપવામાં આવે રાજ્યપાલ. અત્યારના આપણા રાજ્યપાલ દેવવ્રત આચાર્ય. મુખ્ય પ્રધાન એટલે કે મુખ્યમંત્રી હમણાં જ બદલાયા, ભૂપેન્દ્રભાઈ પટેલ. પહેલાં તો વિજયભાઈ રૂપાણી હતા. આ ભણાવવામાં પણ રિસ્ક, ગમે ત્યારે બદલાઈ જાય, ડેન્જર છે. અને આ રીતે રાજ્ય કક્ષાએ રાજ્યપાલ, મુખ્ય પ્રધાન અને તેનું પ્રધાનમંડળ હોય. તેનું કાર્યાલય, વહીવટી તંત્ર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. જ્યારે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત ટોચ પર અને રાજ્યોમાં વડી અદાલત, તેના હાથ નીચેની તાબાની અદાલત, જિલ્લા અને ન્યાયાલયો વિશેષ ખાસ અદાલતો છે. આમ ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારી બંનેથી તદ્દન અલગ, સ્વતંત્ર, સુગ્રથિત એટલે કે ગંથાયેલી, એની જોડે ગૂંથાયેલી છે. ભારતના જુદા જુદા ઘટક રાજ્યોનો બનેલો એક સંઘ છે. કોઈ પણ ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી. સાર્વભૌમ, સંપૂર્ણ આઝાદ નથી. ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિની સરકાર વચ્ચે સત્તા વિશ્લેષ, એના સિદ્ધાંત અનુસાર સત્તાનો વિશ્લેષ થયો છે. વિશ્લેષ એટલે વહેંચણી. સત્તાની વહેંચણી થઈ છે.
અને માટે જ ધારાસભા અને કારોબારી બંને વચ્ચે પરસ્પર બહુ જ ડીપ ગાઢ સંબંધ, પરસ્પરાવલંબી સંબંધ છે. જ્યારે ન્યાયતંત્ર એ પોતે અલગ, સ્વતંત્ર, નિષ્પક્ષ એવું વિશિષ્ટ સ્થાન ધરાવે છે. પોતે સ્વતંત્ર છે, નિષ્પક્ષ છે, તટસ્થ છે. સત્તા વિશ્લેષ એનો સિદ્ધાંત, સત્તાની વહેંચણી એના માટે સરકારે નક્કી કરેલું છે. રાજ્ય વતી સરકાર જે કાર્ય કરે તે એકબીજાથી જુદા છે. 3 અંગોના કાર્ય અલગ અલગ અને દરેક કાર્યમાં નિપુણતા મતલબ માસ્ટરી હોવી જોઈએ. તમને એ કાર્યની ખબર પડવી જ જોઈએ. જો એ કાર્યમાં તમારી નિપુણતા ન હોય તો કાર્ય સારું થઈ શકતું નથી. દેશ બરાબર વહીવટ ચલાવી શકતો નથી. આ યાદ રાખજો. હવે દેશમાં તો આ રીતે દરેક અંગ પોતે જુદા જુદા કાર્ય કરે. જુદા જુદા અંગ દ્વારા, જુદી જુદી વ્યક્તિઓ દ્વારા જે કાર્ય થવા જોઈએ અને છેલ્લે દરેક અંગે પોતાનું અલગ કાર્ય કરવું જોઈએ. સત્તાનો વિશ્લેષ, વહેંચણી, આગળ જ કીધું વિશ્લેષ એટલે વહેંચણી. સત્તાની વહેંચણી થવાથી સત્તાના બેફામ ઉપયોગ એની સંભાવના ઘટે. ત્રણેય અંગોના કાર્ય દ્વારા સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને તે માટે તેમની વચ્ચે સત્તાનો વિશ્લેષ, એની વહેંચણી કરવી જરૂરી છે. દાખલા તરીકે ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે. તે તેનો દુરુપયોગ ન કરે તેથી કારોબારી અને ન્યાયતંત્રને કેટલીક એવી સત્તા આપી જેનાથી ધારાસભાને તે નિયંત્રણમાં, કાબૂમાં રાખે. તે જ રીતે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા અંકુશ મૂકવામાં આવ્યો. તે જ રીતે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી એના પર નિયંત્રણ મૂકવાની સત્તા પણ આપી. તમે કંટ્રોલ કરી શકો છો ધારાસભાને, કંટ્રોલ કરી શકો છો ન્યાયતંત્રને. બધાને એકબીજા જોડે સાંકળી લીધા જેથી કરીને ધારાસભા બેફામ ના બની જાય, અથવા તો ન્યાયતંત્ર પક્ષપાત ના કરે, અથવા તો જે પાર્લામેન્ટ છે એ આડેધડ ન બની જાય. ટૂંકમાં એકબીજાનો દરેક ઉપર કાબુ રહે, કંટ્રોલ રહે, અને આ વસ્તુ ઘણી કામની. આ રીતે ત્રણેયને એકબીજા જોડે સાંકળ્યા. પહેલો મુદ્દો ધારાસભા, પાર્લામેન્ટ. ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. લોકોનું પ્રતિનિધિત્વ સંઘ કક્ષાએ સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે. દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા સંસદ, પાર્લામેન્ટ છે. ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા, લોકસભા એનો સમાવેશ થયો છે. ધારાસભાના 2 પ્રકાર. એક ગૃહી ધારાસભા, જેમાં એક જ ગૃહ હોય, એકનું નીચલું ગૃહ, અથવા દ્વિગૃહી ધારાસભા, નીચલું અને ઉપલું એવા 2 ગૃહ હોય. જ્યાં ધારાસભા એક જ ગૃહની બનેલી હોય એને એક ગૃહી ધારાસભા કહેવાય. જ્યાં ધારાસભા 2 ગૃહની બનેલી હોય એને દ્વિગૃહી ધારાસભા કહેવાય. આ વાક્ય હવેનું એક અગત્યનું વાક્ય ખાસ ટીક કરી રાખો, ઓબ્જેક્ટિવમાં પૂછાય. સંઘ કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા કહેવાય. તો રાજ્ય કક્ષાએ ઉપલું ગૃહ, એને તમે ઉપલા ગૃહને શું કહો છો? તો રાજ્યસભા. અને નીચલા ગૃહને શું કહેવાય? તો લોકસભા. રાજ્ય કક્ષાએ ધારાસભા, વિધાનસભા, વિધાન પરિષદ એમ 2 ગૃહ છે. મોટાભાગના રાજ્યમાં એક જ ગૃહ વિધાનસભા છે. જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ છે. આપણા ગુજરાતમાં નથી. ગુજરાતમાં ખાલી વિધાનસભા જ છે, વિધાન પરિષદ આપણા ગુજરાતમાં નથી. કેન્દ્ર કક્ષાએ ધારાસભા, પાર્લામેન્ટ, સંસદ ભવન, જેમાં નીચલું ગૃહ લોકસભા. લોકસભા એ સંસદ, પાર્લામેન્ટનું નીચલું ગૃહ છે.
લોકસભાના સભ્ય પ્રત્યક્ષ મતદાનથી પોતાના પ્રતિનિધિ ચૂંટે, પોતે જ ઇલેક્શન કરે, ઇલેક્શનથી જ પોતાના મેમ્બર્સને સિલેક્ટ કરે. લોકસભામાં સભ્યની સંખ્યા આઈએમપી ખાલી જગ્યા 545 છે, જેમાં 2 સભ્ય એંગ્લો ઇન્ડિયન સમુદાયમાંથી રાષ્ટ્રપતિ નક્કી કરે. તેમાં 2 સભ્ય એંગ્લો ઇન્ડિયન. આ ક્યાં રહે છે? એંગ્લો ઇન્ડિયન જે મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ જેવી પછાત વિસ્તાર એમાં રહેતી પ્રજા, એની પ્રજાતિનું નામ છે એંગ્લો ઇન્ડિયન. એની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ એ સંસદનો, લોકસભા અને રાજ્યસભાનો અંતર્ગત ભાગ છે. રાષ્ટ્રપતિ લોકસભા રાજ્યસભા જોડે જોડાયેલા જ કહેવાય. જો કે રાષ્ટ્રપતિ સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન, પ્રવચન અને સંસદની સંયુક્ત બેઠક એને સંબોધિત કરે પહેલી બેઠકને. આ સિવાય લગભગ રાષ્ટ્રપતિ પાર્લામેન્ટમાં આવતા નથી. પહેલી બેઠક દરેક વખતે બધા સત્રમાં, ચોમાસું સત્ર ચાલુ થયું ત્યારે પહેલી બેઠક ભરાય, એ ચોમાસું સત્રની પહેલી બેઠકમાં આયા, પછી નેક્સ્ટ શિયાળુ સત્ર, એના પછી નેક્સ્ટ ઉનાળુ સત્ર, આવી રીતે 3 સત્ર ઋતુ પ્રમાણે ભરાય. અને રાષ્ટ્રપતિ સંસદનું વધારાનું સત્ર ગમે ત્યારે બોલાવી શકે, સંસદની અચાનક મિટિંગ બોલાવી શકે. તે લોકસભાનું વિસર્જન, લોકસભાને કાઢી પણ મૂકે, એ સત્તા પણ એમની જ છે. સંસદના બંને ગૃહોમાં 3 વાંચનમાંથી પસાર થયેલા ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય તો જ ખરડો કાયદો બને. ખરડો એટલે શું? કાયદા માટેની કાચી દરખાસ્ત. લોકસભા એ કાયમી ગૃહ નથી અને તેથી જ તેની મુદત 5 વર્ષની હોય. આ સિવાય તેનું વહેલું વિસર્જન કરવામાં આવેલ હોય, એનું વિસર્જન વહેલું થાય. ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહી પોતાની સત્તા ભોગવવાની છે અને તેથી જ બંધારણ સર્વોપરી બધાથી ઉપર છે. સંસદ સર્વોપરી નથી. આપણા દેશનું બંધારણ, કોન્સ્ટિટ્યુશન એ જ બધા કરતાં ઉપર ગણાય. આપણી પાર્લામેન્ટ નહીં, આપણા વડાપ્રધાન નહીં કે આપણા મુખ્યમંત્રી નહીં, કોઈ જ નહીં. આપણું બંધારણ એ જ આપણી ઉપર શાસન કરે. આપણા જ લોકોએ, આપણા જ પૂર્વજોએ આપણા જ વ્યક્તિત્વ માટે ઘડેલું છે. હવે એટલે આપણું સર્વોપરી બંધારણ, સંસદ નહીં. સંસદે ઘડેલા કાયદાઓમાં બંધારણની કોઈ જોગવાઈ એનો જો ભંગ થતો હોય તો, અથવા તો તે વિસંગત હોય તો તેને અદાલતમાં પડકારી શકાય, એને અદાલતમાં ચેલેન્જ કરી શકાય. જો અદાલતને એમ ખાતરી થાય કે તેનાથી બંધારણની જોગવાઈ એનો ભંગ થાય છે તો તેને ગેરબંધારણીય ગણી રદ-બાતલ, કેન્સલ કરી શકે. સંસદ સભ્યોની લાયકાત, પાર્લામેન્ટના મેમ્બર કોણ બની શકે? મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એમપી કહેવાય જેને. લોકસભાના સભ્ય તરીકેની લાયકાત માટે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. ચૂંટણી લડવા માટે તેની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષની હોય અને સંસદે નક્કી કરેલી અન્ય લાયકાત પણ ધરાવતો હોય, પરંતુ તે નાદાર કે માનસિક અસ્થિર જાહેર કરેલો હોવો જોઈએ નહીં. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ન હોય. સક્ષમ અદાલત દ્વારા, એટલે કે આપણી કોર્ટ દ્વારા, સક્ષમ અદાલત મતલબ કે કોર્ટ દ્વારા ગુનેગાર પુરવાર થયેલો ન હોય. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન પગારદાર હોદ્દો ધરાવતો ના હોય, એટલે કે ગવર્મેન્ટની નોકરી ના કરતો હોય, ગવર્મેન્ટની કોઈ જોબ ના કરતો હોય અને સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર ન થયો હોય એવો વ્યક્તિ ઉમેદવારી કરી શકે. સંસદની 2 બેઠક વચ્ચે 6 મહિનાથી વધારેનો સમયગાળો પસાર ન થવો જોઈએ. એ પહેલા બેઠક બોલાવવી જ પડે. લોકસભાનું વિસર્જન વડાપ્રધાન એની સલાહથી રાષ્ટ્રપતિ કરી શકે છે. વડાપ્રધાન એની સલાહથી
રાષ્ટ્રપતિ આ વિસર્જન કરી શકે છે અને તે વિસર્જન કરી શકે છે. બીજી વસ્તુ, જે ગૃહનો તે સભ્ય હોય તે ગૃહની કાર્યવાહીમાં ભાગ પણ લઈ શકે. એ પોતે જે ગૃહનો મેમ્બર હોય એ ગૃહની જે કાર્યવાહી હોય એમાં તે ભાગ લઈ શકે, મતદાન કરી શકે. પરંતુ મંત્રીમંડળનો કોઈ પણ સભ્ય સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો પણ બંને ગૃહની ચર્ચામાં ભાગ લઈ શકે, સંબોધન કરી શકે. જે ગૃહનો સભ્ય હોય ત્યાં જઈને મતદાન કરવું પડે. ટૂંકમાં આપણે ઉપર નથી ચડવું તો નીચે બેસી શકીએ ખરા, પણ જો વોટ આપવાનો વારો આવે અને આપણી સીટ ઉપર હોય તો કમ્પલસરી ઉપર જઈને જ વોટિંગ કરવું ફરજિયાત છે. નીચે બેસીને વોટિંગ કરી શકાય નહીં. તો આ રીતે લોકસભાની રચનામાં લોકસભાના સભ્યો દ્વારા અલગ અલગ રીતે પોતાનું મતદાન થતું હોય છે. લોકસભામાં ગુજરાતની ટીક કરો, આઈએમપી 26 બેઠક છે. લોકસભાની મુદત 5 વર્ષની હોય, જો કે રાષ્ટ્રપતિ તેને અગાઉ વિખેરી પણ શકે. રાષ્ટ્રીય કટોકટીમાં તે 1 વર્ષ સુધી લંબાવી પણ શકે. 1 વર્ષ રાષ્ટ્રીય કટોકટીમાં એ વધારી પણ શકે અથવા કંઈક મુસીબત આવી તો અચાનક ચેન્જ પણ કરી શકે. રાષ્ટ્રપતિ જો લોકસભાનું વિસર્જન કરે, રાષ્ટ્રપતિ લોકસભાને કાઢી મૂકે તો એના આ નિર્ણયને કોર્ટમાં પડકારી શકાતું નથી. કોર્ટમાં ના લઈ જઈ શકાય કે રાષ્ટ્રપતિ આવું કેમ કર્યું, કારણ કે એની સત્તા છે, એની સત્તામાં આવે છે. જુઓ, રાષ્ટ્રપતિ કોઈ રસ્તે ચાલતો ભિખારી નથી, દેશનો પહેલો નાગરિક છે. એટલા માટે એની પર બધી જ જવાબદારી છે. આખા દેશના તંત્રની જવાબદારી એ વ્યક્તિના મગજ ઉપર છે. માટે એ વ્યક્તિ જે નિર્ણય લે એ બધાને ધ્યાનમાં રાખીને લે, કોઈ એકને નહીં. સપોઝ એ લોકસભાનું વિસર્જન કરે છે તો એમાં જનતાનું કંઈક હિત હોય તો એ કરતો હોય, અને જો જનતાનું હિત હોય અને એ વિસર્જન કરતો હોય તો પછી કોર્ટમાં લઈ જઈને શું ફાયદો? કોઈ મતલબ ખરો? ના. કોરમ, એક વાક્યનો સવાલ છે, 1 માર્ક. કોરમ એટલે શું? કોરમ એટલે કાર્ય સાધક સંખ્યા. જો કોઈ ડિસિઝન લેવું હોય તો ખબર છે ને, એવું કહીએ આપણે બહુમતી. બહુમતી શબ્દનો મતલબ થાય મેજોરિટી વિન્સ. મેજોરિટી એટલે જે વધારે સંખ્યામાં હોય એ જીતે. માનો કે આ રૂમમાં 9 જણ છે, આપણે નિર્ણય કરીએ કે કંઈક કામ કરવું છે, આ પરીક્ષા લેવી છે કે આ પરીક્ષા લેવી છે, તો નક્કી કરીએ 4 જણા એક કે અને 5 જણા જો બીજું કહેતો તો કે પછી કોણ જીત્યું ગણાય? જે 5 જણા છે એ 5 જણા જીત્યા એટલે એ પ્રમાણે નિર્ણય લેવાય. અહીંયા પણ આ જ નિયમ છે, નિયમ આ જ છે. પણ માનો એક જ વ્યક્તિ હોય તો નિર્ણય લઈ શકાય ખરો? કેમ? કારણ કે બધા નથી. પણ બધા નથી આવ્યા, માનો એકાદ જણ નથી આવ્યું, 1 કે 2 જણ નથી આવ્યા, બાકીના 7 જણા છે તો લઈ શકાય ને. 4-3 રેશિયો બની શકે છે. અને આ રીતે ગૃહનું કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા કુલ સભ્યોમાંથી હાજર સભ્યોની સંખ્યા. મેં કીધું ને કે 1-2 ના આવ્યા હોય તો ચાલે, મતલબ કે કોઈક એક નિશ્ચિત સંખ્યા જે હાજર છે એ સંખ્યા એને કાર્ય સાધક સંખ્યા કહેવાય. લોકસભાના કુલ સભ્ય 545, એના 1/10 ભાગ એટલે 10મા ભાગના સભ્ય મિનિમમ 55 સભ્ય હાજર હોવા જોઈએ. જ્યારે રાજ્યસભા જેના કુલ સભ્યો 250, એના 1/10 એટલે કે 25 સભ્ય સંખ્યા ગણાય. એની સભ્ય સંખ્યા કેટલી ગણાય? 25. હવે રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે જે રાજ્યોનું પ્રતિનિધિત્વ એટલે કે દરેક રાજ્યના ધારાગૃહ એનાથી બનેલું છે. રાજ્યસભામાં 250 થી વધારે નહીં એટલા સભ્યની જોગવાઈ હોય. વધારે 250 સભ્ય રાખી શકાય.
રાજ્યસભામાં ચૂંટાયેલા સભ્યની સંખ્યા ટીક કરજો 238, જ્યારે બાકીના 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરાયેલા સભ્ય હોય, જેઓ સાહિત્ય, વિજ્ઞાન, કલા, સાંસ્કૃતિક, રમતગમત અને સમાજ સેવાના ક્ષેત્રમાં વિશેષ જ્ઞાન અને વ્યવહારુ અનુભવ ધરાવતા હોય, પ્રેક્ટિકલ નોલેજ હોય, જેના અંગેનું જ્ઞાન પણ હોય, પ્રેક્ટિકલ નોલેજ પણ હોય. કોઈ એક વ્યક્તિ એક સાથે ઉપલા અને નીચલા બંને ગૃહનો સભ્ય બની શકે નહીં. એક સાથે બે ગૃહનો સભ્ય રહી શકતો નથી, કારણ કે મત આપવા તો કોઈ એક જ જગ્યાએ આપી શકાય, એટલા માટે બંનેનો સભ્ય બનાવવામાં આવતો નથી. એની લાયકાત પણ સહેલી છે. રાજ્યસભાના સભ્ય થવા માટે વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ અને 30 વર્ષ કે તેથી વધારે ઉંમર ધરાવતી હોવી જોઈએ. તે નાદાર, માનસિક રીતે અસ્થિર મગજની કે સજા પામેલો ગુનેગાર ન હોવો જોઈએ. સરકારી સંસ્થામાં સવેતન કે ફાયદાકારક હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ, મતલબ કે ગવર્મેન્ટ જોબ ના હોવી જોઈએ. રાજ્યસભામાં ગુજરાતને ટીક કરો 11 બેઠક મળી છે. રાજ્યસભા એક કાયમી ગૃહ છે, એટલે આમાં ઇલેક્શન આવતું નથી. આમાં જોબ મળે છે. કેટલા વર્ષ માટે? 6 વર્ષ માટે. તેનું વિસર્જન થતું નથી, તેને વિખેરી શકાતું નથી. રાજ્યસભાના 1/3 સભ્ય દર બીજા વર્ષે નિવૃત્ત થાય અને એટલી સંખ્યામાં સભ્ય નવેસરથી ચૂંટાય, મતલબ કે નવેસરથી એટલા સભ્ય લેવાય. આમ રાજ્યસભાનો દરેક સભ્ય વધુમાં વધુ 6 વર્ષ સભ્ય તરીકે રહી શકે, જો કે તે ફરીથી ચૂંટાવવા કે પસંદગી પામવાને પાત્ર પણ છે. સંસદના બંને ગૃહની વર્ષમાં સામાન્ય 3 સત્ર મળે: અંદાજપત્ર બજેટ સત્ર, ચોમાસુ સત્ર અને ઉનાળુ એટલે શિયાળુ સત્ર. ભારતના ઉપરાષ્ટ્રપતિ ટીક કરજો હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ ચેરમેન બને, જ્યારે ડેપ્યુટી ચેરમેન એની ચૂંટણી રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી કરે. રાજ્યસભાના પ્રથમ ચેરમેન ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. રાજ્યસભાના પહેલા ચેરમેન કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. લોકસભાના સ્પીકર ટૂંકનોંધ આઈએમપી 3 માર્ક, અધ્યક્ષ કે સ્પીકર એની ટૂંકનોંધ 3 માર્ક. લોકસભાનું કામકાજ વ્યવસ્થિતપણે ચોક્કસ નીતિ નિયમ પ્રમાણે ચાલે તે જોવાનું ગૃહમાં શિસ્ત અને વ્યવસ્થા, ગૃહનું ગૌરવ જાળવવાનું કાર્ય લોકસભાના સ્પીકરનું છે. લોકસભાના સભ્ય પોતાનામાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ચૂંટે. અધ્યક્ષ એટલે હેડ, ઉપાધ્યક્ષ ચેરમેન અને વાઇસ ચેરમેન. ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી કરે. અધ્યક્ષ લોકસભાની બેઠક દરમિયાન તેનું અધ્યક્ષ પદ સ્વીકારે અને કાર્યવાહીનું સંચાલન અને નિયમન કંટ્રોલ કરે. કોઈ આડેધડ બોલે નહીં, બેફામ બોલે નહીં, કોઈ ખોટા નિર્ણય ના લેવાય, એ બધું ધ્યાન રાખે. અધ્યક્ષ સભ્યો પાસેથી લોકસભામાં શિસ્તની અપેક્ષા રાખે. તે ગૃહની મર્યાદાના રક્ષક છે. તેમના નિર્ણય ગૃહમાં આખરી કે અંતિમ ગણાય. એ જે ડિસિઝન લે એ લાસ્ટ એન્ડ ફાઇનલ. અધ્યક્ષ કોઈ પણ રાજકીય પક્ષના સભ્ય કે તે પક્ષનું પીઠબળ ધરાવતા હોઈ શકે, પરંતુ તેઓ અધ્યક્ષ પદે ચૂંટાયા પછી તેમણે ગૃહની કાર્યવાહી તટસ્થ રીતે, નિષ્પક્ષ રીતે ચલાવવાની રહે છે. લોકસભાના વિસર્જન કે ભંગ સાથે અધ્યક્ષની મુદત પણ પૂરી થઈ જાય. જો લોકસભા ગઈ તો અધ્યક્ષે ગયો, મફતનો લેવાઈ જાય. કેમ? કારણ કે અધ્યક્ષની જવાબદારીમાં બધું આવે, અધ્યક્ષની અંડરમાં બધા કામ કરતા હોય, એટલે અધ્યક્ષની જવાબદારી હેઠળ, દેખરેખ હેઠળ દરેક વ્યક્તિએ કામ કરવાનું હોય.
અને માટે અધ્યક્ષ જે પ્રમાણે કે એ પ્રમાણે કરવાનું રહે. તેમના નિર્ણય ગૃહમાં આખરી જો હોય, લાસ્ટ ફાઇનલ. પરંતુ નવી લોકસભાની રચના થાય ત્યાં સુધી તે હોદ્દા પર ચાલુ રહે. 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરી સ્પીકર એને હોદ્દા પરથી દૂર કરી શકે. 14 દિવસ પહેલા નોટિસ આપે અને સ્પીકરને હોદ્દા પરથી દૂર કરી શકાય. સાચું કહું, અમુક વસ્તુ એવી ભણીએ છીએ આપણે જે દેશમાં ક્યારેય બની જ નથી, જેમ કે આજની વાત. તો આ રીતે લોકસભાના અધ્યક્ષ એને 14 દિવસની નોટિસ આપી, એના પર કાયદેસર કાર્યવાહી થાય. લોકસભામાં કે ધારાસભાના ભાષણમાં ટીકાઓ અધ્યક્ષને ઉદ્દેશીને કરાય. કોઈ બી કોમેન્ટ કરવી હોય તો અધ્યક્ષનું નામ દઈને થાય. સંસદના બંને ગૃહમાં કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં થાય, પણ આ બંને ભાષા જાણતા ન હોય તો તેમને માતૃભાષામાં સંબોધવાની પરવાનગી અધ્યક્ષ આપી શકે. અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વિના 60 દિવસ સુધી જો કોઈ સભ્ય લોકસભામાં ગેરહાજર રહે તો તેની બેઠક ખાલી થયેલી ગણાય. અધ્યક્ષ ગૃહની સભાને મુલતવી રાખે, કેન્સલ કરે, એની મરજી. કાસ્ટિંગ વોટ 2 માર્ક. નિર્ણાયક મત. ગૃહની કોઈ કાર્યવાહીમાં કોઈ પ્રશ્ન કે સમસ્યા અંગે, કોઈ ખરડા અંગે ચર્ચા વિમર્શ અને અંતે નિર્ણય વખતે કોઈ નિર્ણયમાં હા અને ના એટલે કે તરફેણમાં કે વિરુદ્ધમાં જ્યારે સરખા મત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત, કાસ્ટિંગ વોટ, પોતાનો પાવરફુલ મત આપી શકે. અને તે સિવાય ગૃહમાં તે મતદાનમાં ભાગ ના લઈ શકે. જનરલી મતદાન કરાવે ખરા, પણ મતદાન કરે નહીં. લોકસભાના પ્રથમ અધ્યક્ષ ઠીક કરવાનું નામ ગણેશ વાસુદેવ માળવંકર હતા. અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ, ચેરમેનના અધ્યક્ષ એટલે ચેરમેન, ઉપાધ્યક્ષ, વાઇસ ચેરમેન, સ્પીકર, વાઇસ સ્પીકર એ જવાબદારી સંભાળે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરીમાં ગૃહના સંચાલન સંબંધે વિવિધ રાજકીય પક્ષના પીઢ, અનુભવી, સંસદીય પ્રક્રિયા જાણનાર તજજ્ઞ સભ્ય એની સ્પીકર્સ પેનલ તૈયાર થાય અને તેના સભ્યો બંનેની ગેરહાજરીનું કામ સંભાળે. એક પેનલ તૈયાર થાય અને બંનેની જવાબદારી સંભાળે. ખરડો કાયદો ક્યારે બને? VVMIMP, વેરી વેરી મોસ્ટ IMP, 4 માર્ક. કાયદા માટેની દરખાસ્તને ખરડો, વિધેયક કહેવાય. કાયદા માટેની દરખાસ્ત એને શું કહેવાય? ખરડો, વિધેયક. સંસદ વર્તમાન સમયમાં વર્તમાન કાયદા અત્યારે જે હોય તેને સુધારવાનું અથવા તો કોઈ નવા કાયદા લાવવા જેવા લાગતા હોય એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું, જૂના કાયદાઓને રદ કરવાનું મહત્વનું કાર્ય આપણી પાર્લામેન્ટ કરે છે, સંસદ કરે છે. સામાન્ય ખરડો, નાણાકીય ખરડો, બંધારણીય સુધારા જે અલગ અલગ પ્રક્રિયાના અંતે નવા સ્વરૂપ લે એની જોગવાઈ એ પણ આ બંધારણ સભા કરે છે. કોઈ પણ ખરડાને સંસદમાં 2માંથી ગમે તે ગૃહમાં રજૂ કરી શકાય. કોણ રજૂ કરે? આ ખરડો કોઈ પણ પ્રધાન અથવા અધ્યક્ષ અથવા તો ગૃહનો કોઈ સભ્ય જે પણ વ્યક્તિ હોય તે રજૂ કરી શકે. સંસદના બંને ગૃહો સુધારા વધારા વિના સંમતિ આપે તેવા સુધારા સહિત કોઈ પણ ખરડા એને ગૃહ દ્વારા સંમતિ ન અપાય તો પણ સંસદના બંને ગૃહમાં તે પાસ ના થઈ શકે. સપોઝ એક ગૃહે હા પાડી અને એક ગૃહે ના પાડી તો બંને ગૃહ વિરોધી થઈ ગયા. બંને ગૃહની વિચારસરણી ઓપોઝિટ થઈ ગઈ. બંને ગૃહ જ્યારે વિરુદ્ધમાં હતા કે વિરુદ્ધમાં હોય
એમની વિચારસરણી વિરોધી હોય ત્યારે આવા નિર્ણય લઈ શકાતા નથી. અને તે સમયે લોકસભામાં વિચારાધીન હોય અથવા પસાર કરેલ ન હોય અને રાજ્યસભામાં તે ખરડો વિચારણા હેઠળ હોય તો લોકસભાનું વિસર્જન થતાં તે રદ થઈ જશે, કેન્સલ થઈ જશે. જ્યારે સંસદના બંને ગૃહ એની વચ્ચે કોઈ ખરડો પસાર કરવાની બાબતમાં મતભેદ ઊભા થાય ત્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવી શકે, જેમાં ખરડો બહુમતીથી પસાર થાય. વધારે લોકો ભેગા મળી બહુમતી કરે અને ખરડો પસાર કરાય. સંયુક્ત બેઠકનું સંચાલન લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર જ સંભાળે. લોકસભાના અધ્યક્ષ આ બંને ગૃહની બેઠક એનું સંચાલન કરે. હવે એક ના પાડે ને એક હા પાડે તો સમજાવવા તો પડે ને, એટલે બંનેમાંથી બે સભ્યને લે, બંનેને સમજાવે શું સાચું છે, શું ખોટું છે, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, શું કરવાથી શું ફાયદો થાય ને ના થાય, નુકસાન થાય, આ બધું જ એને ડિટેલમાં સમજણ આપે. ખરડામાંથી કાયદો બનવાની રીત. સામાન્ય ખરડો બિન નાણાકીય, જેમાં પૈસાનું ઇન્વોલ્વમેન્ટ ના હોય. તમામ સામાન્ય ખરડાઓ પ્રધાન દ્વારા કોઈ પણ ગૃહમાં રજૂ કરવાની પરવાનગી છે. આ પહેલી વાર બધાની સામે વાંચે એને કહેવાય પ્રથમ વાંચન. જેમાં ખરડાનું શીર્ષક, ઉદ્દેશ, શેના કારણે કર્યું એના કારણનું વર્ણન એ રજૂ કરવામાં આવે. આ ખરડો પહેલા ધારાગૃહમાં રજૂ કરતા પહેલા તે ગૃહના અધ્યક્ષ એટલે ચેરમેન, દાખલા તરીકે રાજ્યસભામાં રજૂ કરવાનો હોય તો રાજ્યસભાના ચેરમેન એની સહી જોઈએ, લોકસભામાં રજૂ કરવાનો હોય તો લોકસભાના ચેરમેનની સહી જોઈએ. તેના ચેરમેન અધ્યક્ષ એની સાઇન જોઈએ, તેની ભલામણ જોઈએ, એની મંજૂરી લેવી પડે. પરંતુ નાણાકીય ખરડો રજૂ કરવા માટે કેન્દ્રમાં રાષ્ટ્રપતિ અને રાજ્યમાં રાજ્યપાલ એની ફરજિયાત એની ભલામણ જોઈએ છે. પ્રથમ વાંચનમાં ખરડાની સામાન્ય માહિતી પર મુખ્ય મુદ્દાની ચર્ચા. વિરોધ, ઓપોઝ કરે છે તો કયા કારણથી વિરોધ થાય છે, કેમ વિરોધ કરવામાં આવે છે, એનું કારણ જણાવાય અને જરૂર પડે તો મતદાન કરવામાં આવે. બીજા વાંચન દરમિયાન ખરડાના દરેક મુદ્દાની કલમવાર ચર્ચા થાય. કલમવાર એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ, ટોપિક વાઇઝ પોઈન્ટ ટુ પોઈન્ટ ડિટેલ ચર્ચા કરે અને આ હેતુ અને તેના પ્રત્યાઘાતની છણાવટ એનું સેપરેશન થાય. તેમાં જનતા, જૂથ, સમૂહ કે સંસ્થાના વિરુદ્ધ પક્ષના અભિપ્રાય એના આધારે સુધારા કરવામાં આવે અને અંતે તેના પર મતદાન પણ થાય. એમાં સુધારા વધારા કરે અને અંતમાં તેમાં વોટિંગ પણ થાય. કેટલીક વાર કાર્યબોજ વધુ હોવાથી ખરડા પર વિગતવાર ચર્ચા ન થાય માટે જે તે વિષયના તજજ્ઞ એટલે કે નિષ્ણાત, હોશિયાર વ્યક્તિઓ કે જ્ઞાન ધરાવતા વ્યક્તિઓની પ્રવર સમિતિ એને આ કામ સોંપાય, જેઓ ખરડાને ચકાસે, લોકમત એનો ખ્યાલ રાખી વિગતવાર વિસ્તૃત ચર્ચા કરે, ડિટેલ ડિસ્ક્રિપ્શન યાદ રાખે, ડિટેલ ચર્ચા કરે અને આ ખરડો અલગ અલગ પ્રક્રિયામાં તર્ક વિતર્ક ઘણી બધી વખત જાય અને પછી તે ત્રીજા વાંચન માટે મોકલાય. ત્રીજું વાંચન ત્રીજી વખત વાંચવાનો હોય. આ તો ખાલી એક ઔપચારિકતા હોય. ઔપચારિકતા એટલે કહેવા પૂરતું કે કીધું કે ના ભાઈ 3 વાર વાંચ્યો, મનનો સંતોષ, મેં 3 વાર વાંચ્યું, મમ્મી ખુશ, તમે ખુશ. ના, એવું નહીં, યાદ રાખવાનું છે. પણ આ ખરડામાં ત્રીજી વારનું વાંચન કોઈ ખાસ કામનું હોતું નથી. ભલામણનો સ્વીકાર કે અસ્વીકાર એની પાછળના તર્ક રજૂ કર્યા એના અંતે ખરડાના સ્વીકાર્ય સ્વરૂપ ઉપર મતદાન થાય. જો તેને બહુમતીનો ટેકો મળે તો ખરડો પસાર થયેલો ગણાય. તેના ઉપર સૌથી પહેલા ધારાગૃહના અધ્યક્ષ સહી કરે
અને પછી એને બીજા ધારાગૃહમાં મોકલે. જો ઉપર હોય તો નીચે આવે, નીચે હોય તો ઉપર જાય, જે ગૃહમાં હોય એનાથી બીજા ગૃહમાં જાય. અને બીજા ગૃહમાં પણ ખરડો આ જ રીતે પ્રક્રિયામાંથી પસાર થાય. બીજા ગૃહના જરૂરી સુધારા વધારા એની સાથે ખરડો સરળતાથી પસાર થાય તો રાષ્ટ્રપતિની સહી માટે મોકલાય અને મંજૂરી મળ્યાથી ખરડો કાયદો બને. પરંતુ બીજા ગૃહમાં ના મંજૂર થાય તો, બીજું ગૃહ ના પાડે તો ફરીથી એક વખત વિચારણા માટે પહેલા ગૃહમાં પાછો મોકલવો પડે. એમને એમ કે કેન્સલ ના થાય, વિચારણા કરો, સુધારા વધારા કરો. જો તે બીજા ગૃહમાં ખરડો 6 મહિના સુધી પડતર મૂકી રાખે તો તેનો અસ્વીકાર થયો છે એવું મનાય. એટલે જ્યારે બંને ગૃહ વચ્ચે મતભેદ વધી જાય ત્યારે ઉપલા ગૃહ રાજ્યસભામાં સત્તાધારી પક્ષની બહુમતી ન હોય ત્યારે, ખરડાને મંજૂરી આપવી સરળ ન હોય ત્યારે બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવવી પડે. બંને ગૃહને સમજાવવા પડે. એને સમજાવવાનું કામ કોણ કરે? આપણા અધ્યક્ષ, રાજ્યસભાના આપણા પાર્લામેન્ટના અધ્યક્ષ, લોકસભાના સ્પીકર, એને જવાબદારી અપાય. અને ત્યારે સંયુક્ત બેઠકમાં સાદી બહુમતીથી ખરડો પસાર થાય. ખરડો જેના પર રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવાના સમયે પણ રાષ્ટ્રપતિ પાસે 3 વિકલ્પ: ખરડા પર સહી કરીને મંજૂરી આપે, અથવા ખરડો પોતાની પાસે વિચારવા માટે રાખી મૂકે, અથવા આમાં કંઈક ભૂલ નથી ને એકવાર ચેક કરી લો ને, એના માટે ફરીથી પુનર્વિચારણા માટે ખરડો સંસદને પાછો આપે. રાષ્ટ્રપતિ કોઈ પણ ખરડાને મંજૂરી આપે પછી આ કાયદો બની જાય અને સરકારી ગેઝેટ્સ એટલે સરકારી ચોપડામાં એ પ્રકાશિત થાય. કઈ તારીખે પ્રકાશિત થયો એની તારીખ પણ તેની સામે લખવામાં આવે અને એ જ દિવસથી તેનો અમલ પણ ચાલુ થાય. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. બંધારણમાં સુધારાને લગતા, બંધારણમાં કોઈ ચેન્જ લાવવો હોય તો એને લગતા ખરડા મતલબ કાયદો બનાવવા માટેનો એક મુસદ્દો કે કાચો લખાણ. એ ખરડાને ગૃહમાં રજૂ કરવામાં આવે ત્યારે દરેક ગૃહની કુલ સભ્યોની હાજરી, જેમાં બહુમતીથી એ લોકો મતદાન કરે. 2/3 બહુમતી અનિવાર્ય. 2/3 મતલબ 67% હા, 33% ના, તો એ લોકો જીતી ગયા. કેન્દ્ર અને રાજ્યના સંબંધ એને સ્પર્શતી બાબતમાં ફેરફારને લગતી, તો ભારત સંઘના અડધા કરતાં ઓછા ન હોય એવા ઘટક રાજ્યો એની વિધાનસભાની મંજૂરી જરૂરી છે. ઘટક રાજ્યોમાં વિધાનસભા એની મંજૂરી હોવી જ જોઈએ, મતલબ કે વિધાનસભાની સ્પષ્ટ બહુમતી હોવી જોઈએ. સામાન્ય ખરડાની વિધિની માફક આ ખરડો પણ અલગ અલગ તબક્કાઓમાં, પહેલું વાંચન, બીજું વાંચન, ત્રીજું વાંચન, એમાંથી પસાર થાય છે. નાણાકીય ખરડો, આઈએમપી 2 માર્કમાં પૂછાય, એકલો નાણાકીય ખરડો. તો આ ખરડો નાણાકીય છે કે નથી એ નક્કી કોણ કરે? તો લોકસભાના અધ્યક્ષ. કોણ નક્કી કરે? તે લોકસભાના અધ્યક્ષ. અને અંદાજપત્રને લગતી નાણાકીય જોગવાઈ ધરાવતા ખરડાને નાણાકીય ખરડો કહેવાય. મતલબ કે જેમાં કંઈ પણ પૈસા સરકાર તરફથી લેવાના હોય અથવા સરકાર ઇન્વેસ્ટ કરવાની હોય
એને નાણાકીય ખરડો કહેવાય. અંદાજપત્ર એટલે કે બજેટ. કેન્દ્રનું અંદાજપત્ર નાણામંત્રી મોટે ભાગે 28 ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરે અને આ બધા જ નાણાકીય ખરડા પહેલા લોકસભામાં રજૂ થાય અને નીચે જણાવેલા તબક્કામાંથી પસાર થાય. લોકસભામાં રજૂ થતા નાણાકીય ખરડા એટલે કે અંદાજપત્ર, બજેટ, જેના પર 2-3 દિવસ પ્રાથમિક ચર્ચા થાય. પહેલાં એક નાણાકીય ખરડા ઉપર ડિસ્કશન થાય કે ભાઈ કયો ખરડો છે, કેવી રીતે પસાર કરવાનો છે, શું કર્યું છે, આ બધાની ચર્ચા વિચારણા થાય. એના પછી અંદાજપત્રના ખર્ચની માગણી, બજેટમાં કોણે કોણે કેટલો ખર્ચ માંગ્યો છે એની ડિમાન્ડ ઉપર ચર્ચા થાય. નાણામંત્રી આ બધી આંકડાકીય વિગતો સંસદમાં રજૂ કરે, પાર્લામેન્ટમાં મૂકે. જે તે વિભાગના મંત્રી જેમ કે કૃષિ, વિજ્ઞાન, સંરક્ષણ, વેપાર વાણિજ્ય, માનવ સંસાધન વગેરે પોતાના વિભાગની માગણી લોકસભા સમક્ષ ચર્ચા વિચારણા માટે મૂકે અને તેના પર મતદાનથી મંજૂરી લેવી પડે. એના પર પહેલાં મતદાન કરવાનું અને મતદાન દ્વારા એમાં વોટિંગ થાય ને વોટિંગ પછી એ લોકો મંજૂરી આપે. અંદાજપત્રના આવક મતલબ કે સરકાર ક્યાં ક્યાંથી ટેક્સ મેળવશે, એટલે એ સરકારની ઇન્કમ થઈ, એના પાસા અને કરવેરાના પ્રસ્તાવ મૂકવામાં આવે કે આ કરવેરો આ રીતે લેવાનો, આ કરવેરો આ રીતે લેવાનો, આ કરવેરામાં આટલા ટકા વધારો, આ કરવેરો જીવન જરૂરિયાત છે તો આટલા ટકા ઘટાડો, એ બધું પણ કરે છે અને તેને મંજૂરી આપવી પડે. લોકસભામાં પ્રથમ પસાર થયેલો ખરડો રાજ્યસભામાં ભલામણ માટે રજૂ થાય. રાજ્યસભા તે ખરડા અંગે જરૂરી ભલામણ કરી 2 અઠવાડિયા 7-14 દિવસમાં તેને પરત મોકલવો પડે. લોકસભા રાજ્યસભાની તમામ કે અંશતઃ ભલામણ સ્વીકાર કે અસ્વીકાર પણ કરે. રાજ્યસભા જે ભલામણ આપે સ્વીકારે પણ કરી, ના પણ સ્વીકારે. જો 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પાછો ન આવે તો ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો મનાય. રાજ્યસભાએ પસાર કરી દીધો અને રાજ્યસભાએ સૂચવેલી ભલામણ એનો અસ્વીકાર કરે તો લોકસભામાં પુનઃ ફરીથી મૂળ સ્વરૂપે પસાર થયેલો ગણાય. પરંતુ જો રાજ્યસભાની ભલામણોનો લોકસભા અસ્વીકાર કરે, ના એક્સેપ્ટ કરે, તો લોકસભા એને ફરીથી પાછો મોકલે અને ખરેખર તો બંને જણાનો સ્વીકાર થઈ જાય એટલે નાણાકીય ખરડો પસાર થઈ જાય. પણ તમે જોયું આમાં કે રાજ્યસભા એની લિમિટ હતી. એની લિમિટ શું હતી? તો રાજ્યસભા અમુક હદ સુધી બાધિત હતી, એને અમુક હદથી વધારેની પરવાનગી મળી નહોતી. સાથે આ રીતે વિવિધ પ્રક્રિયાના અંતે બંને ગૃહમાંથી પસાર થયેલો ખરડો જેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે રજૂ કરાય, આ નાણાકીય ખરડા પર રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારવી જ પડે, એને કમ્પલસરી સ્વીકારવો પડે. અને સપોઝ કોઈ પણ કારણસર જો ખરડો પસાર ના થયો તો આખા મંત્રીમંડળે રાજીનામું આપવું પડે. ખાલી મોદી નહીં, મોદી સહિત બધાનું રાજીનામું કમ્પલસરી છે. આટલી અઘરી વસ્તુ, કારણ કે બધાની મંજૂરીથી થાય છે એટલા માટે ફરજિયાત થવો જ જોઈએ. આ ઉપરાંત ધારાગૃહોમાં દેશના સામાજિક, આર્થિક, રાજકીય, સંરક્ષણ તેમજ વિદેશ એના સંબંધ જેવા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે. લોકસભા કારોબારી, પ્રધાનમંડળ અમલદારોના કામકાજ ઉપર દેખરેખ અને નિયંત્રણ, કંટ્રોલ રાખે. જાહેર નાણાંનો કાર્યક્ષમ યથાયોગ્ય ઉપયોગ થાય તે જોવાનું કાર્ય લોકો દ્વારા ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓનું છે. આમ લોકસભામાં જાહેર નાણાંના વપરાશ પર સીધો અને અંતિમ અંકુશ તે જ ધરાવે છે. ધારાગૃહોની પૂર્વ મંજૂરી વિના નવા કરવેરા નાખી શકાતા નથી. ચાલુ કરવેરામાં ફેરફાર કરાતો નથી.
કારોબારીના ખર્ચા પર ધારાગૃહનો અંકુશ હોવાથી તેને જાહેર નાણાંના રખેવાળ મતલબ કે કસ્ટોડિયન કહેવાય છે. જાહેર નાણાં એને સાચવનારા કસ્ટોડિયન કહેવાય છે. આ ઉપરાંત સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, એના ન્યાયમૂર્તિ, મુખ્ય ચૂંટણી કમિશનર, ઓડિટર જનરલ કે એટોર્ની જનરલ એની સામે બંધારણ એનો ભંગ કરવાના આરોપસર મહાઅભિયોગ ઇમ્પીચમેન્ટ આ પ્રોસેસ કરી અને તેને સત્તા પરથી આપણે દૂર કરી શકાય. રાજ્ય કક્ષાએ ધારાસભા, વિધાનસભા, વિધાન પરિષદ આવા બે ગૃહ હોય. દરેક રાજ્યને ધારાગૃહ હોય, એકલું ગૃહ હોય, એક જ ગૃહ હોય તો એને વિધાનસભા કહેવાય. વિધાનસભા નીચલું ગૃહ. વિધાન પરિષદ દરેક રાજ્યમાં નથી હોતું. આપણા ગુજરાતમાં જ વિધાન પરિષદ નથી. ધારાગૃહના બીજા ગૃહને વિધાન પરિષદ કહે છે. બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ જેવા રાજ્યોમાં બે ગૃહ છે. ત્યાં ઉપલું ગૃહ વિધાન પરિષદ અને નીચલું ગૃહ વિધાનસભા કહેવાય છે. ગુજરાતમાં વિધાન પરિષદ નથી. જુદા જુદા રાજ્યમાં વિધાનસભાના સભ્યોની સંખ્યામાં પણ તફાવત હોય, જેમાં 60થી ઓછી નહીં અને 500થી વધારે નહીં. કોઈ પણ વિધાનસભામાં મિનિમમ 60, મેક્સિમમ 500. અને ગુજરાતમાં અત્યારે આપણા વિધાનસભ્યોની સંખ્યા છે 182. સભ્યની લાયકાત: જે કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક હોય, 25 વર્ષ કરતાં વધારે વય ધરાવતો હોય, અન્ય કોઈ પણ પ્રકારે કાયદેસર ગેરલાયક ન ઠર્યો હોય, કાયદેસર તે ખોટો ના હોય, એ વ્યક્તિ વિધાનસભ્ય તરીકે ઉમેદવારી કરી શકે. તે વ્યક્તિ વિધાનસભાનો સભ્ય બની શકે. તેનો સમયગાળો: વિધાનસભા એ કાયમી ગૃહ નથી. તેની મુદત સામાન્ય સંજોગોમાં 5 વર્ષની હોય. વિધાનસભાનું મુદત પૂરી થતાં વિસર્જન થાય. જો કે કેટલીક અસામાન્ય પરિસ્થિતિમાં બંધારણીય જોગવાઈ મુજબ જો સરકાર ન ચાલી શકે એમ હોય તો પણ રાજ્યપાલ રાષ્ટ્રપતિને ધારાસભા, વિધાનસભા એનું વિસર્જન કરવા ભલામણ કરી શકે. રાષ્ટ્રપતિ વિધાનસભા બરખાસ્ત કરે અને રાષ્ટ્રપતિ શાસન લાદે, પોતાનું શાસન મૂકી શકે અને પોતાના પ્રતિનિધિ તરીકે રાજ્યપાલને રાજ્ય ચલાવવાની જવાબદારી આપે. પણ કેટલો સમય? કાયમ માટે નહીં, વધુમાં વધુ 3 મહિના. 3 મહિનામાં રિઇલેક્શન કરી અને મંત્રીમંડળ બનાવવું જ પડે. આ દરમિયાન રાજ્યપાલ રાજ્યનું સંચાલન કરે. વિધાનસભ્યો તેમનામાંથી જ વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ, સ્પીકર અને ઉપાધ્યક્ષ, ડેપ્યુટી સ્પીકર, નાયબ સ્પીકર એની ચૂંટણી કરે. વિધાન પરિષદના સભ્યોમાં સ્થાનિક સ્વરાજની સંસ્થા, આપણી લોકલ ગવર્નન્સ એની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ લોકો, ગુજરાતમાં નથી એટલે આપણને ખબર જ નથી કે આ બધું શું છે. આપણા આખા ગુજરાતમાં વિધાન પરિષદ ક્યાંય નથી. ઓકે, એટલે વિધાન પરિષદ નથી ટૂંકમાં. વિધાન પરિષદના સભ્ય જેમાં સ્નાતકો, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો એનું મતદાર મંડળ હોય. વિધાન પરિષદના સભ્ય તરીકે 30 વર્ષ કે તેથી વધારે વયનો ભારતીય નાગરિક. વિધાન પરિષદ એક કાયમી ગૃહ છે. રાજ્યસભાની માફક તેનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય. તેના 1/3 સભ્ય દર બીજા વર્ષે નિવૃત્ત થાય. મતલબ કે 6 વર્ષની એક ગેરંટીડ જોબ, જેમાં 2 વર્ષે પછી બદલાતા જાય. 6 વર્ષ પૂરા કર્યા પછીના 2 વર્ષ નવું મંડળ, પછી બીજા 2 વર્ષે નવું, બીજા 2 વર્ષે નવું. એટલે જ્યારે પહેલા 2 વર્ષવાળા હોય એને બદલાઈ જાય. ટૂંકમાં 6 વર્ષની જોબ. સિમ્પલ ને સાદી વાત. 6 વર્ષ થાય એટલે ફરી ચૂંટાવ તો જઈ શકો, તો ફરી 6 વર્ષની જોબ. ના ચૂંટાવ તો ગયા, પતી ગયું. તેના માટે વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે. લોકસભાની માફક વિધાનસભા પણ વધારે સત્તા ધરાવે છે.
અને તેમાં નાણાકીય અને સામાન્ય ખરડા રજૂ કરી શકે છે. ખરડા વિવિધ તબક્કામાંથી પસાર થઈ અને અલગ અલગ તબક્કામાંથી પસાર થઈ રાજ્યપાલની મંજૂરી માટે મોકલી આપવામાં આવે. રાજ્યપાલની મંજૂરી મળતા તે ખરડો કાયદો બને. રાજ્યપાલ એને મંજૂરી આપે એટલે એનો ખરડો કાયદો બને. એનો ખરડો સામાન્ય રીતે કાયદાના સ્વરૂપમાં ફેરવાય. આગળ કારોબારી. સરકારનું સૌથી વધારે કાર્યશીલ મતલબ કે સતત કામ કરતું અંગ એને કહેવાય કારોબારી. જેમ આપણા ફ્લેટ સોસાયટી એમાં એક સમિતિ હોય, એમાં કામ કરનારા વ્યક્તિઓ એને કારોબારી કહેવાય. આ કારોબારી સૌથી વધુ પ્રભાવશાળી અને નજર સામે રહેલું અંગ તે કારોબારી છે. સંઘીય કારોબારી એટલે કેન્દ્ર સરકારની રાજકીય કારોબારીમાં વડાપ્રધાન અને પ્રધાનમંડળ, ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ, કાયમી અમલદારો આ બધા કારોબારીનો ભાગ છે. આ બધા દેશની કારોબારી જે દેશનો વહીવટ ચલાવે છે એના માટેનો ભાગ ગણાય. તે કારોબારીનો ભાગ છે. રાજકીય અને વહીવટી બે પ્રકારના કારોબારી અધિકારી અને કર્મચારીઓ હોય જે એકબીજાના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય અને તેનાથી તેમના કાર્યોથી લોકો પ્રભાવિત થાય, પ્રજાને એના કામ કર્યાની ખબર પણ પડે. ધારાસભાએ ઘડેલા કાયદાઓને વ્યવહારમાં અમલમાં લાવવાનું એટલે કે ખરેખર પ્રેક્ટિકલ યુઝમાં લાવવાનું કામ એ કારોબારીનું છે. સરકારે લોકોની આકાંક્ષા, અપેક્ષા, લોકમત જેના આધારે ઘડેલી યોજના કે કાર્યક્રમ એને અમલ કરવાનું કાર્ય વહીવટી કારોબારી કરે. આ કામ એ વહીવટી કારોબારીને સોંપવામાં આવે અને એ વહીવટી કારોબારીને સોંપેલું હોય. જો કે આ વહીવટી કારીગરી કરનારા લોકો જેમાં રાજકીય કારોબારી 5 વર્ષની મુદત પતે, 5 વર્ષની મુદત થાય અથવાનો રિઝાઇન કરે, સત્તાનો ત્યાગ કરે તો જ બદલાય. જ્યારે વહીવટી કારોબારી એ કાયમી છે. તમને ખબર હોય કોઈની ગવર્મેન્ટ નોકરી હોય તો એની રિટાયરમેન્ટ એજ શું હોય તો કે ભાઈ 60 વર્ષ. 60 વર્ષની ઉંમર સુધી એ કામ કરી શકે. 60 વર્ષની ઉંમર થાય એટલે સરકાર એને રિટાયર કરી દે અને પછી એને એનો પગાર જે હોય એનો અડધો પગાર એને જીવે ત્યાં સુધી એને આપવામાં આવે. ધારાસભાએ ઘડેલા કાયદાઓને વ્યવહારમાં અમલમાં લાવવાનું કામ કારોબારીનું, લોકોનું જવાબદારી સ્વીકારવાનું કામ કારોબારી. એટલે કારોબારી આમ તો જીવતું જાગતું અંગ કહેવાય. અને 5 વર્ષની મુદત. બાકી જે વહીવટી કારોબારી છે એની તો જોબ હોય. જો કે વહીવટી અમલદારોની નિવૃત્તિ વય દેશના અલગ અલગ રાજ્યમાં અલગ અલગ રાખી છે. જો સેવા દરમિયાન કોઈ ગંભીર ગેરરીતિ આચરે, બેદરકારી દાખવે, ફરજ પાલનમાં ચૂક કરે, ભૂલ કરે તો ચોક્કસ તપાસ કાર્યવાહીના અંતે તેમને બરતરફ એટલે સસ્પેન્ડ અથવા તો ફરજ મોકૂફી એટલે કે એમને ડિસમિસ કરી શકે. ક્યાં સસ્પેન્ડ કરે ક્યાં તો ડિસમિસ કરે. એમને પણ જેલમાં પુરાય નહીં. રાજકીય કારોબારીના સભ્યો કોઈ રાજકીય પક્ષના સભ્ય જ હોય. તેઓ પક્ષ પ્રત્યેની વૈયક્તિક વફાદારી, લોકચાહના અને લોકમતને આધારે જે તે સમય માટે ચૂંટાઈ આવવું એમની લાયકાત. જ્યારે વહીવટી કારોબારીમાં શૈક્ષણિક લાયકાત, એની ગુણવત્તા, અનુભવનો અભાવ જેને આધારે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થવાથી, અત્યારે પણ તમે જાણતા હશો કે પોલીસ સર્વિસની ભરતી આવે, યુપીએસસી, જીપીએસસી એ પોલીસ સર્વિસ છે. એમાં પોલીસ બનવું હોય તો એના માટેની ભરતીઓ આવતી હોય. એની પરીક્ષાઓ તમે પાસ કરો તો તમે એ હોદ્દા પર પહોંચી શકો. એનો નિયમ છે પાસ કરવી પડે એની ફરજિયાત એની પરીક્ષા. અને તેની સાથે વહીવટી અધિકારીઓને કે વહીવટી સેવાને સનદી સેવા, સિવિલ સર્વિસ પણ કહેવાય. કેન્દ્ર કક્ષાએ રાજકીય કારોબારીમાં ભારતીય બંધારણના વડા છે રાષ્ટ્રપતિ, એના પછી ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને તેનું પ્રધાન મંડળ
એના માટે જવાબદાર છે. તો અહીંયા આપણે રાજકીય વડા તરીકે વિચારીએ તો રાષ્ટ્રપતિ કીધું, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી. બરાબર. આ લોકોના મંત્રીમંડળ હોય આખાને આખા, એ મંત્રીમંડળ દ્વારા એને પ્રધાનમંડળ કહેવાય. અને જો કંઈક ભૂલ કરે તો બધાની જવાબદારી એ કાઢી મુકાય, બધાને એક સાથે. હવે નવો મુદ્દો છે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ એ ભારતના બંધારણીય વડા, આખા દેશના પહેલા વ્યક્તિ ગણાય. સંઘ સરકારની બધી જ કારોબારી એની સત્તા બંધારણ દ્વારા રાષ્ટ્રપતિને અપાય છે. કેન્દ્ર સરકારના નામે જ બધો વહીવટ, કેન્દ્રમાં સરકારનો જે વહીવટ ચાલે છે એ એમના જ નામે ચાલે છે. અને તેઓ રાષ્ટ્રના વડા અને ભારતીય પ્રજાસત્તાક એના પ્રથમ નાગરિક. મેં પહેલાં જ કીધું કે ભારતના પહેલા નાગરિક ગણાય, એ પ્રથમ નાગરિક છે. એમની લાયકાત શું? રાષ્ટ્રપતિનો ઉમેદવાર ભારતનો નાગરિક 35 વર્ષથી વધારે ઉંમરનો હોય, સવેતન નોકરી એટલે કે ગવર્મેન્ટ જોબ કે નફાકારક હોદ્દો ધરાવતો પગારદાર કર્મચારી ન હોવો જોઈએ, ગવર્મેન્ટનો ઓફિસર ના હોવો જોઈએ. બીજું, તે સંસદના કે રાજ્યની ધારાસભાની કોઈ પણ ગૃહનો સભ્ય રહી શકતો નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના, રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાર મંડળ એના મતદાન દ્વારા પરોક્ષ ચૂંટણીથી થાય છે. રાષ્ટ્રપતિ 5 વર્ષની મુદત માટે ચૂંટાય. તેઓ બીજી મુદત માટે ચૂંટણીમાં ઊભા પણ રહી શકે. રાષ્ટ્રપતિ હોદ્દા પર ચાલુ હોય ત્યાં સુધી તેમની સામે કોઈ ફોજદારી મુકદમો, કેસ ચલાવી શકાતો નથી કે તેમની ધરપકડ કે કેદ, એને પકડી લેવાનો હુકમ પણ કરી શકાતો નથી. હવે તેના કાર્ય અને સત્તા. તો આ પ્રશ્ન રાષ્ટ્રપતિના કાર્ય અને સત્તા સમજાવો, 4 માર્કમાં પૂછાય. ઠીક કરો. તેઓ લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક વડાપ્રધાન તરીકે કરે અને વડાપ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળના અન્ય સભ્યોની નિમણૂક કરે, તેમને શપથ લેવડાવે, અલગ અલગ ખાતાની વહેંચણી કરાવે અને જ્યાં સુધી લોકસભાનો સપોર્ટ હોય ત્યાં સુધી એ પ્રધાનમંડળને કાઢી શકે નહીં. લોકસભાનો સપોર્ટ ગયો તો પ્રધાનમંડળ કાઢી શકાય. રાષ્ટ્રપતિ સંરક્ષણ દળ, આર્મી, નેવી, એરફોર્સ, ત્રણેય સંરક્ષણ દળ એના વડા ગણાય. રાષ્ટ્રપતિને અન્ય દેશ સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની, સંધિ કરવાની સત્તા છે. રાજ્યોના રાજ્યપાલ, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ, આખા દેશનો વહીવટ સંભાળનાર એટોર્ની જનરલ અને ચૂંટણી પંચના અધિકારીઓ, જાહેર સેવા આયોગના અધ્યક્ષ તેમજ તેના સભ્યો અને વિદેશમાં મોકલવામાં આવતા ભારતના રાજદૂત એટલે કે આપણા ઇન્ડિયન એમ્બેસી, એ લોકોને એની નિમણૂક રાષ્ટ્રપતિ કરે. આમ કારોબારી અને વહીવટી વિષયમાં તો એમની પાસે વિશાળ, ખરેખર અધિકૃત સત્તાઓ છે. ગુનેગારને માફી આપવી, ફોજદારી ગુનાની સજા એનું પ્રમાણ ઘટાડવું, સજા માફ કરવી, આ બધી જ સત્તા અથવા તો સજાનું સ્વરૂપ બદલવું, ફાંસી હોય તો એને 15 વર્ષની જેલ, એવું પણ કરવાનું, આ બધું કાર્ય એ પોતે કરી શકે છે. કોણ? રાષ્ટ્રપતિ. અને સંસદના બંને ગૃહોની બેઠક બોલાવવી તેમજ મુલતવી મતલબ કેન્સલ રાખવી. બંને ગૃહની બેઠક બોલાવે, ગૃહમાં કંઈક પ્રોબ્લેમ થયો અને એમને લાગે કે ના આજે મિટિંગ નથી કરવા જેવી, કેન્સલ, તો પછી એ કેન્સલ પણ કરી શકે, એ બેઠક કેન્સલ કરી શકે. યુદ્ધ, બાહ્ય આક્રમણ, સશસ્ત્ર આંતરિક બળવો, આપણા દેશના લોકો દ્વારા જ બળવો થાય તો એ કટોકટી, એ સમયે ભારતના કોઈ પણ ભાગની સલામતી સામે ભય, ડર ઊભો થાય તો કટોકટીની સ્થિતિ જાહેર કરી શકે. અને કટોકટી જાહેર કરવાના નિર્ણયને
અદાલતમાં પડકારી શકાતો નથી. રાજ્યના રાજ્યપાલના અહેવાલને આધારે રાજ્યમાં બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે. રાજ્યના પ્રધાનમંડળને બરતરફ કરી અને રાષ્ટ્રપતિ શાસન સ્થાપી શકે છે. રાજ્યનો વહીવટ પોતાને હસ્તક લઈ શકે છે. રાજ્યનો વહીવટ એ પોતાના હાથમાં લઈ શકે. દેશમાં આર્થિક સંકટ, નાણાકીય કટોકટીના સમયે તમામ સરકારી કર્મચારીઓના બધા પગાર એમાં ઘટાડો કરી શકાય. એટલે કે કોર્ટનો મેજિસ્ટ્રેટ હોય એનો પગાર ઘટાડી શકાય. ગવર્મેન્ટના જેટલા બી જોબ કરનારા છે એ બધાનો પગાર ઓછો કરી શકાય. 10%, 20%, 25%. તો તમને થાય કે સર તો પછી એ લોકોનો બિચારાનો પગાર ગયો ને? ના, જ્યારે સ્થિતિ સારી થાય ને ત્યારે જેટલો પેલો કટ કર્યો હોય ને એ એક સાથે આપી દે. એક સાથે માનો 4 મહિના સુધી 10% પગાર કટ કર્યો અને એનો પગાર છે ₹1,00,000, એટલે 10,000 રૂપિયા એને ઓછા આવ્યા. તો 4 મહિના સુધી એનો પગાર 10,000 ઓછો આવ્યો. તો એને 4 મહિના કે 6 મહિના પછી એકદમ સરસ સ્થિતિ થઈ ગઈ ત્યારે સરકાર જાહેર કરી અને એ 40,000 જે કાપ્યા હતા ને એ પાછા આપી દે. આવું હોય એટલે એનો પગાર પણ કટ કરી શકે. રાષ્ટ્રપતિને વિશાળ સત્તા અને બંધારણીય વડા હોવા છતાં સંસદીય લોકશાહી એની પ્રણાલિકા અનુસાર રાષ્ટ્રપતિ પ્રધાનમંડળ એની સલાહ લેવા એને અનુસરવા બંધાયેલા છે. પ્રધાનમંડળની મરજી પ્રમાણે ચાલવું પડે. એ પ્રમાણે તે ટેવાયેલા છે. ઉપરાષ્ટ્રપતિ એટલે કોણ? જો રાષ્ટ્રપતિ ના હોય તો એની હાજરીમાં ઉપરાષ્ટ્રપતિ એનું કામ સંભાળે. વેંકૈયા નાયડુ આપણા હાલના ઉપરાષ્ટ્રપતિ છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના સભ્યના મતદાર મંડળ દ્વારા થાય. ઉપરાષ્ટ્રપતિના પદનો ઉમેદવાર ભારતનો નાગરિક 35 વર્ષથી વધારે ઉંમરવાળો હોવો જોઈએ. તેમની મુદત 5 વર્ષની હોય. હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ છે. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપે છે. પોતાનું રાજીનામું એ ઉપરાષ્ટ્રપતિને આપે. હવે આવે છે વડાપ્રધાન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેમના વિશેની ટૂંકનોટ પૂછાય એટલે મોદી વિશે નહીં હો, વડાપ્રધાન વિશે. તો ઉપર લખી રાખો 3 માર્ક. વડાપ્રધાનની ટૂંકનોટ 3 માર્ક. વડાપ્રધાન સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા. વાસ્તવિક એટલે સાચા વડા, કામ કરવાવાળા મેઇન વ્યક્તિ. વડાપ્રધાન લોકસભામાં બહુમતી પક્ષના સભ્યના સર્વમાન્ય નેતા હોય. બહુમતી જે પક્ષ જીત્યો, જેમ કે ભારતમાં ભાજપ જીત્યો, અને ભાજપના સર્વમાન્ય નેતા તરીકે નરેન્દ્ર મોદી છે. રાષ્ટ્રપતિ તેની નિમણૂક ઔપચારિક કહેવા પૂરતી નિમણૂક કરે. પ્રધાનમંડળના સભ્યોની નિમણૂક વડાપ્રધાનની સલાહ પ્રમાણે એ પણ ઔપચારિક કહેવા પૂરતું રાષ્ટ્રપતિ કરે અને તેમને ખાતાની વહેંચણી કરે. કોઈ પણ પ્રધાનને પ્રધાનમંડળમાં લેવો કે ચાલુ રાખવો કે પ્રધાનમંડળમાંથી પડતો મૂકવો, આ નિર્ણય વડાપ્રધાન કરે. કોઈ મિનિસ્ટરને કન્ટિન્યુ રાખવો છે, ક્યાં તો પ્રધાનમંડળ બદલી નાખવું છે, નવું મંત્રીમંડળ લાવવું છે, તો એ ડિસિઝન કોણ લે? તો મુખ્ય મીન્સ આપણે વડાપ્રધાન લે. આ વડાપ્રધાન પ્રધાનમંડળની બેઠકનું અધ્યક્ષ પદ તે સ્વીકારે. અલગ અલગ ખાતાની કામગીરીનું સંકલન અને દેખરેખ કરે. નીતિ વિષયક નિર્ણય તેઓ લે. હોદ્દાની રૂએ આયોજન પંચ, અત્યારે નીતિ પંચ કહેવાય છે, એના વડા પણ છે. અને કેબિનેટ કક્ષાના પ્રધાન, રાજ્ય કક્ષાના પ્રધાન તેમજ અલગ અલગ પ્રધાનોની નિમણૂક તેમના હાથમાં હોય. એનું પ્રધાનમંડળ એને જવાબદાર રહે. પ્રધાનમંડળ એ 3 સ્તરનું હોય, જેમાં કેબિનેટ કક્ષાના પ્રધાન જે રાજ્ય આખા દેશના અલગ અલગ રાજ્યોના વહીવટ સંભાળે. રાજ્ય કક્ષાના પ્રધાન જે રાજ્યોમાં રહી તેનો અમલ કરાવે. અને નાયબ પ્રધાન જે એમની સાથે રહી સલાહ સૂચન આપે. વડાપ્રધાન સંઘના બંને ગૃહમાંથી કોઈ એક ગૃહનો સભ્ય હોવો જરૂરી છે. પ્રધાનમંડળ સંયુક્ત જવાબદારી
બધાની ભેગી જવાબદારી એના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને તે લોકસભાને જવાબદાર રહે છે. એ લોકસભાને જવાબદાર હોય. નીતિ વિષયક નિર્ણયો માટે સમગ્ર પ્રધાનમંડળ તેને જવાબદાર છે. જો લોકસભામાં અમુક મુદ્દાઓની સરકારી નીતિ કે મુદ્દાઓ નામંજૂર થાય, આલોચો લોકસભામાં જ કોઈ ચોક્કસ મુદ્દો નામંજૂર થાય તો આખું પ્રધાનમંડળ જવાબદાર ગણાય અને બધાએ પોતાની સામૂહિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું પડે. હવે રાજ્યપાલ, ગવર્નર, રાજ્યના મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળના સભ્ય, એનો સમાવેશ આપણા દેશની, આપણા રાજ્યની કારોબારીમાં થાય. આ કારોબારીમાં રાજ્યમાં ટોચ ઉપર કોણ હોય? તો એ હોય રાજ્યપાલ. આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ અલગ, બીજા રાજ્યના રાજ્યપાલ અલગ. આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ છે શ્રી દેવદત્ત આચાર્ય. દેવદત્ત આચાર્ય. અને રાજ્યપાલની નિમણૂક કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ દ્વારા થાય, રાષ્ટ્રપતિ કરે. 35 વર્ષ કે તેથી વધારે વયનો ભારતીય નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય. રાજ્યપાલની નિમણૂક 5 વર્ષ માટે થાય અને રાજ્યપાલ તરીકે બદલી પણ કરી શકાય. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલી શકાય. એક રાજ્યથી બીજા રાજ્યમાં એવી એને ટ્રાન્સફર આપી શકાય. રાજ્યપાલની નિમણૂક સામાન્ય રીતે 5 વર્ષની હોય, પણ 5 વર્ષ પહેલાં એને ચેન્જ કરી બીજા રાજ્યમાં મોકલી શકાય. અરે ક્યારેક તો એને બે રાજ્યનું સંચાલન સોંપાય રાજ્યપાલને. એક સાથે રાજ્યપાલ બે રાજ્યોને સંભાળતો હોય. અને રાજ્યપાલ જે તે રાજ્યના બંધારણીય અને ઔપચારિક એટલે કહેવા પૂરતા વડા છે. તે રાજ્યની વિધાનસભાના બહુમતી પક્ષના નેતા એની મુખ્ય પ્રધાન તરીકે નિમણૂક કરે. એની મુખ્ય પ્રધાન તરીકે એ પોતે નિમણૂક કરે, એને સિલેક્ટ કરે, એની નિમણૂક કરે. તેમજ રાજ્યપાલ રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરીને કરે. સાથે રાષ્ટ્રપતિ જોડે ચર્ચા વિમર્શથી કરે. રાજ્યની વિધાનસભાની બેઠક બોલાવવાની, તેને વિખેરી નાખવાની, વટહુકમ બહાર પાડવા, ધારાસભાએ પસાર કરેલા કાયદાને મંજૂરી આપવી, આવા ધારાકીય કામ કરે. રાજ્યમાં આવેલી યુનિવર્સિટી, જેમ કે આપણી ગુજરાત રાજ્યની કઈ યુનિવર્સિટી? તો ગુજરાત યુનિવર્સિટી. એક ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પોતે કુલાધિપતિ કહેવાય અને પછી વાઇસ ચાન્સેલરની નિમણૂક પણ કરે. એની પણ સત્તા ધરાવે છે. રાજ્યપાલની સત્તા વ્યવહારમાં મુખ્ય પ્રધાન એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેનું મંત્રીમંડળ, જે હમણાં નવું બન્યું, એ આખું મંત્રીમંડળ એની સત્તા ભોગવે છે. રાજ્યપાલ કોઈ પણ રાજકીય પક્ષ સાથે તટસ્થ રીતે જોડાયેલા હોઈ શકે, પરંતુ હોદ્દો ગ્રહણ કર્યા પછી તે સક્રિય રાજકારણથી તટસ્થ રહી નિષ્પક્ષ ફરજ નિભાવે એ પણ જરૂરી છે. કોઈ પણ પોલિટિકલ પાર્ટી એની જોડે ના જોડાય એ પણ અગત્યનું ગણી શકાય. બરાબર. મુખ્ય પ્રધાન અને તેનું પ્રધાનમંડળ એટલે કોણ? તો મુખ્ય પ્રધાન તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમનું નવું બનેલું પ્રધાનમંડળ. મુખ્ય પ્રધાનની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે અને રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી પક્ષના નેતાની મુખ્ય પ્રધાન તરીકે નિમણૂક કરે. મુખ્ય પ્રધાન તરીકે એની નિમણૂક થાય. જ્યારે જો કોઈ પણ પક્ષ એને વિધાનસભામાં બહુમતી એટલે કે વધારે વોટ ના મળ્યા હોય ત્યારે સૌથી મોટો વધારે પક્ષનો ટેકો ધરાવતા મોટા પક્ષના નેતાને તે સરકાર રચવા આમંત્રણ આપે અને આ રીતે મુખ્ય પ્રધાનના શપથ પણ એની પાસે લેવડાવે. મુખ્ય પ્રધાનની સલાહ અનુસાર તે રાજ્યપાલ પ્રધાનમંડળના અન્ય સભ્યની નિમણૂક કરે અને રાજ્યપાલના નામે જ
રાજ્યનો બધો જ વહીવટ પણ ચાલી શકે. પરંતુ ખરી હકીકતમાં તમે જાણો છો એ પ્રમાણે જ રાજ્યપાલ એની લગભગ બધી સત્તા મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળ જ ભોગવતા હોય. કહેવા પૂરતા રાજ્યપાલ ક્યાંય દેખાય નહીં વિચારા, પણ એની જવાબદારી કોણ સંભાળે? તો આપણા મુખ્યમંત્રી, જેને આપણે મુખ્યમંત્રી કહીએ કે મુખ્યપ્રધાન, તે સંભાળે છે. અને ગુજરાતમાં મુખ્યપ્રધાન અને તેના પ્રધાનમંડળનું કાર્યાલય, નવા સચિવાલય સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં છે. રાજ્યપાલ પ્રધાનમંડળ અને મુખ્યપ્રધાનને તેની હોદ્દાના ગુપ્તતાના શપથ લેવડાવે અને ત્યારબાદ પ્રતિજ્ઞાપત્ર પર સહી કરાવે. રાજ્યના પ્રધાનમંડળમાં 4 કક્ષાના પ્રધાનો હોય: કેબિનેટ પ્રધાન, રાજ્ય કક્ષાના પ્રધાન, નાયબ અને સંસદીય સચિવ. મુખ્યપ્રધાન એ ખાતાની વહેંચણી કરે, સરકારની નીતિ નક્કી કરે અને પારદર્શક વહીવટ, પ્રજાના પડતર અને પ્રાણ પ્રશ્નનો ઉકેલ, એના મુખ્ય પ્રશ્નનો ઉકેલ કરાવે, તેમજ કેન્દ્ર સમક્ષ તેની સબળ મજબૂત રજૂઆત કરે. આપત્તિ વેળાએ પ્રાથમિક જરૂરિયાત આપે, બધા પ્રજાને પ્રેમ અને હૂંફ આપવાનું કામ કરે, ધારાસભામાં નેતૃત્વ લે અને મુખ્યપ્રધાન રાજ્યના વિકાસ અંગે સરકારની નીતિઓના ઉદ્ઘોષક મતલબ જાહેર કરનારા, પથદર્શક, સમર્થ સુકાની, સક્સેસફુલ કેપ્ટન જેવા છે. એ પોતે એક સમર્થ સુકાની, સક્સેસફુલ કેપ્ટન જેવા ગણાય. એ પોતે સફળતાપૂર્વક આ કાર્યો પાર કરે છે. વહીવટી તંત્ર, વહીવટી કારોબારી, રાજકીય કારોબારી જુદા જુદા ક્ષેત્રની નીતિ ઘડે, જેનો વિગતપૂર્ણ કાર્યક્ષમતાથી અમલ કરવાનું કામ વહીવટી કારોબારી કરે. એનો અમલ કોણ કરાવે? તો વહીવટ કરનારા કરાવે. વહીવટી કારોબારી રાજ્ય કારોબારીને નીતિ વિષયક બાબતમાં સલાહ સૂચન આપે. જ્યાં જરૂરી માહિતી આપવા જેવી લાગતી હોય, જરૂરી આંકડા આપવા જેવા લાગતા હોય, ત્યાં એ જરૂરી માહિતીને આંકડા આપે. અને હા, રાજકીય કારોબારી કંઈ એના પ્રમાણે કયા પ્રમાણે ચાલવું એવું એના માટે ફરજિયાત હોતું નથી. એ પોતે એના માટે બંધાયેલા નથી. હા, ચાલે તો સારું છે, તો પ્રજાના પ્રશ્નો એ તરત એમના મનમાં દેખાઈ આવે. ચાલે તો સારું જ છે, પણ સપોઝ નથી ચાલતા તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. હવે આ કારોબારી જે અસરકારક, સંતોષકારક રીતે એનું કામ કરવા બંધાયેલી છે, પણ જો એ સારું કામ ન કરે તો ક્યારેક એવું બની શકે, ક્યારેક કોઈ લાંચ રૂશ્વત છે કે એવા કોઈ ખોટા ચક્કરમાં ફસાઈ ગયા અને ભરાઈ ગયા, તો જે ખરેખર એની જે દેશને સેવા આપવાની છે એ કામ તો એ કરી જ ન શક્યા, અને એ સેવાનું કામ ના કરી શક્યા એટલે ક્યારેક એમને બરતરફ પણ કરી શકાય, કાઢી પણ મુકાય. જેમ કે એમનું કાર્ય, નીતિનો અમલ અને સતત ચાલતી પ્રક્રિયામાં કારોબારીને વહીવટી તંત્રનું પીઠબળ મળે. અનેક ક્ષેત્રમાં નિષ્ણાત, વ્યવસાયિક, કુશળતા અને અનુભવ ધરાવતા તજજ્ઞ એટલે હોશિયાર તમારા જેવા, બાહોશ સનદી વ્યક્તિઓ, સનદી મતલબ જે પોલિટિકલ બહુ જાણતા હોય તેવા વ્યક્તિઓ, એ સરકારની કરોડરજ્જુ સમાન છે, સરકારની કરોડરજ્જુ છે. તેઓના નિષ્ણાત જ્ઞાન, વહીવટી સૂઝબૂઝ, બહોળો અનુભવ, દીર્ઘ દ્રષ્ટિ, વહીવટી કાર્યક્ષમતા, જેના કારણે સારો એવો કાર્યક્ષમ વહીવટ થઈ શકે. સરકારના અંગોમાં રાજ્યની કારોબારીના લોકોના કલ્યાણ, તેમની સુખાકારીની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન છે. એટલે કે તે વિચાર કરે છે કે આ કારોબારી ચલાવવી કેવી રીતે. જ્યારે વહીવટી કારોબારી એ તેના હાથપગ છે. બંને વચ્ચે નિખાલસ, મૈત્રીપૂર્ણ સંબંધ એ સારા રાજ્ય વ્યવસ્થા માટે એક પૂર્વ શરત છે. સરકારની સત્તા અને પ્રભાવ અમલદારશાહીમાં વધારે કેન્દ્રિત થાય, એટલે લાંચ રૂશ્વત, ભ્રષ્ટાચાર એવી ગેરરીતિ, તુમારશાહી, હું કહું એમ જ થાય, લાગવકશાહી, મારા સગા છે ને, પતિ છે સગા, આ લાગવકશાહી,
આવી તુમારશાહી, લાગવકશાહી, સગાવાદ, ભ્રષ્ટાચાર, અપ્રામાણિકતા, બિનકાર્યક્ષમતા જેવી ગેરરીતિઓ, એની જવાબદારીમાંથી પલાયન થવાની વૃત્તિ, આ બધા અનિષ્ટ ખરાબ તત્વ છે, જેના માટે આવા ખરાબ બાબતોને રોકવા આપણે એક તકેદારી પંચની નિમણૂક કરી છે. તકેદારી પંચ એટલે શું? ધ્યાન રાખનારું પંચ. તકેદારી એટલે ધ્યાન રાખવું. તો આપણે આવું તકેદારી પંચ એની નિમણૂક કરી છે. તેના માટે લોકપાલ કે લોકાયુક્તની જરૂર પણ વધતી ગઈ. લાંચ રૂશ્વતની બધી રોકવા ભારત સરકારે કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, એન્ટી કરપ્શન બ્યુરો વિભાગ શરૂ કર્યો. તમને કોઈ પણ ફરિયાદ હોય તો તમે 1800-1800-2334-4444 એના ઉપર ફરિયાદ સિદ્ધિ કરી શકો. દેશમાં જુદા જુદા રાજકીય પક્ષની સરકાર હોવાથી તેઓ સાથેના વહીવટમાં રાજકીય તટસ્થતા, ન્યુટ્રલ રહે. ના ભાજપનો પક્ષ લે, ના કોંગ્રેસનો. એક ભારતના નાગરિક તરીકે આપણા નાગરિકોનો હક લે, આપણા નાગરિકોનો પક્ષ લે. દેશના વહીવટના રાજકીય તટસ્થતા રાખે. તેઓ દ્વારા રાજ્યની અનેક યોજનાઓ, કાર્યક્રમોનો અમલ કરી સરકારની વિકાસ યાત્રા સાતત્યપૂર્ણ રીતે જાળવવા તે યોગદાન આપે છે. સ્થાનિક કક્ષાએ શાસન વ્યવસ્થા